શું ક્યારેય એવું બની શકે કે તમારા પર વીતેલું સૌથી મોટું દુઃખ જ તમારા નસીબના બંધ દરવાજા ખોલી નાખે? કેનેડા ગયેલા પતિ, રાક્ષસી સાસુનો અત્યાચાર અને માસૂમ દીકરા સાથે ઘરમાંથી હાંકી કાઢેલી એક અબળા નારી, જેણે પોતાના દીકરાનું પેટ ભરવા ભાડાના મકાનના આંગણામાં બટેટા વાવ્યા, પણ એ જ આંગણાની માટી ખોદતા જ એવું શું મળ્યું કે તેની આંખો ફાટી ગઈ? એક એવી સત્ય ઘટના જે તમારી આંખોમાં અશ્રુ અને હૃદયમાં રોમાંચ ભરી દેશે. મિત્રો, આજે સૂરજ અસ્ત થઈ રહ્યો હતો, પરંતુ તેની સાથે જ મારા જીવનનો પ્રકાશ પણ છીનવાઈ રહ્યો હતો. મારા પતિ સંજય જ્યારે પરિવારના ઉજ્જવળ ભવિષ્ય અને આર્થિક સમૃદ્ધિના સ્વપ્ન આંખોમાં આંજીને કેનેડા જવા રવાના થયા, ત્યારે મેં વિચાર્યું હતું કે આ વિરહ થોડા સમયનો છે અને ટૂંક સમયમાં જ અમારા સુખના દિવસો આવશે. પરંતુ વિધાતાએ મારા નસીબમાં કંઈક અલગ જ લખી રાખ્યું હતું. સંજયના વિમાન ઉપડવાની સાથે જ ઘરની પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ. મારા સાસુ સુમિત્રાબેન, જે સંજયની હાજરીમાં મારી સાથે એક માતા જેવો વ્યવહાર કરતા હતા, તેમનું સાચું રૂપ ધીમે ધીમે બહાર આવવા લાગ્યું. ઘરમાં સવારથી સાંજ સુધી કચરા પોતા, વાસણ, રસોઈ અને અન્ય તમામ કામોનો બોજ મારા પર નાખી દેવામાં આવ્યો. આટલી સખત મજૂરી કરવા છતાં મને 2 ટંકનું ભોજન ખાવાનું પણ સરખી રીતે મળતું ન હતું. વાત વાતમાં મને કડવા મેણાટોણા મારવા એ સુમિત્રાબેનની રોજની ટેવ બની ગઈ હતી. હું આ બધી યાતનાઓ મૂંગા મોઢે સહન કરી રહી હતી, ફક્ત અને ફક્ત મારા 5 વર્ષના નાના દીકરા રોહન માટે. રોહનની નિર્દોષ આંખો જ્યારે મને જોતી, ત્યારે મારે મારી આંખોના અશ્રુ પી જઈને મોં પર નકલી સ્મિત લાવવું પડતું હતું. સંજય સાથે સંપર્ક કરવાનો મેં ઘણીવાર પ્રયત્ન કર્યો, પરંતુ સુમિત્રાબેને ચતુરાઈથી એવો જાળ બિછાવ્યો હતો કે સંજયનો ફોન આવે ત્યારે જ મને ઘરકામમાં વ્યસ્ત કરી દેતા, અથવા તો ફોન મારા સુધી પહોંચવા જ ન દેતા. સંજય કેનેડાથી જે કંઈ પણ પૈસા લાવતો તે સીધા જ સાસુના બેંક ખાતામાં જમા થતા અને તેમાંથી 1 રૂપિયો પણ મને કે રોહનને મળતો નહીં. એક દિવસ પરિસ્થિતિ મર્યાદા બહાર જતી રહી. કાળઝાળ ગરમીના દિવસો હતા અને કમનસીબે સવારથી જ રોહનને સખત તાવ ચડ્યો હતો. તેનું શરીર આગની જેમ તપી રહ્યું હતું. વહાલ સોયા દીકરાને તડપતો જોઈને મારાથી રહેવાયું નહીં. મેં હિંમત ભેગી કરી અને સાસુ પાસે જઈને કાકલુદી કરી કે તે રોહનની દવા અને ડૉક્ટરની ફી માટે થોડા રૂપિયા આપે. મારી આ નાનકડી અને વ્યાજબી માંગણી સાંભળીને સુમિત્રાબેનનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો. તેમના ચહેરા પરથી દયાનો અંશ પણ ગાયબ થઈ ગયો. તેઓ મોટેથી બૂમો પાડવા લાગ્યા અને મારા ચરિત્ર તથા મારી મજબૂરી પર પ્રહારો કરવા લાગ્યા. વાત માત્ર ઝઘડા સુધી સીમિત ન રહી. તેમણે ક્રોધાવેશમાં આવીને મારો હાથ પકડ્યો અને તાવથી પીડાતા માસૂમ રોહનની સાથે મને ઘરની બહાર ધકેલી દીધી. કાન ફાડી નાખે તેવા અવાજ સાથે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ થઈ ગયો. દરવાજાની પાછળથી સુમિત્રાબેનનો કડક અવાજ આવ્યો કે હવે આ ઘરમાં તારા અને તારા છોકરા માટે કોઈ જગ્યા નથી. જ્યાં જવું હોય ત્યાં મરી જાઓ. હું રસ્તા પર આવી ગઈ. તાવથી ધ્રુજતા રોહનને મેં મારી છાતી સરસો ચાંપી દીધો. આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી. આસપાસના લોકો તમાશો જોઈ રહ્યા હતા, પણ કોઈ મદદ માટે આગળ ન આવ્યું. ખિસ્સામાં તપાસ કરી તો માત્ર કેટલાક પરચુરણ રૂપિયા હતા. ક્યાં જવું, કોની પાસે આશરો માગવો, મારી પાસે કોઈ રસ્તો નહોતો. રોહનને સાંત્વના આપતા આપતા હું ગામના છેવાડે પહોંચી. ત્યાં એક જૂનું એકાંત જગ્યાએ આવેલું નાનું મકાન ખાલી પડ્યું હતું. મકાનની હાલત બહુ સારી નહોતી, પરંતુ ભાડું મારી પહોંચમાં હતું. મેં મકાન માલિકને વિનંતી કરીને તે નાનું ઘર ભાડે રાખ્યું. ઘર જૂનું હતું, પણ મારી પાસે હવે પોતાની એક છત હતી. મકાનની પાછળના ભાગમાં એક નાનું આંગણું હતું, જેમાં લાંબા સમયથી કોઈ રહેતું ન હોવાથી અવાજછીન ઘાસ અને જાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતા.
જીવન નિર્વાહ ચલાવવા માટે મેં આસપાસના લોકો પાસેથી સીવણકામ લેવાનું શરૂ કર્યું. દિવસ રાત સંચો ચલાવીને હું ભાડું અને રોહનની દવાનો ખર્ચ કાઢવા લાગી. પરંતુ અનાજ અને શાકભાજીના ભાવ આસમાને હતા. પૈસા બચાવવાના હેતુથી મેં વિચાર્યું કે પાછળના આંગણાની જમીનનો ઉપયોગ કરવો જોઈએ. મેં કમર કસીને આંગણામાંથી ઘાસ સાફ કર્યું, જમીનને પોચી બનાવી અને તેમાં બટેટા તથા લીલા શાકભાજીના બીજ રોપ્યા. દરરોજ સવારે હું અને રોહન છોડને પાણી પાતા. ધીમે ધીમે માટીમાંથી લીલા અંકુરો બહાર આવ્યા અને અમારું આંગણું હરિયાળું બનવા લાગ્યું. તે છોડ માત્ર શાકભાજી નહોતા પણ મારી આશાના પ્રતીક હતા. એક દિવસ સવારે રસોઈ બનાવવા માટે શાકભાજીની જરૂર હતી. સૂર્યનો કોમળ તડકો આંગણામાં પથરાયેલો હતો. હું હાથમાં લોખંડની ખરપી લઈને બટેટાના છોડ પાસે ગઈ અને તેની નીચેથી માટી ખોદવા લાગી. જેવી મેં ખરપી જમીનમાં થોડી ઊંડે ઉતારી, તે જ ક્ષણે એક જોરદાર અવાજ આવ્યો, ટણણણ. ખરપી માટીની અંદર કોઈ કઠણ અને સખત ધાતુ સાથે અથડાઈ હતી. શરૂઆતમાં મને લાગ્યું કે કદાચ જમીનમાં કોઈ મોટો પથ્થર કે જૂની પાઇપ હશે, પરંતુ કુતૂહલવશ મેં ખરપીથી આસપાસની ક્ષતિગ્રસ્ત માટી હટાવવાનું શરૂ કર્યું. જેમ જેમ માટી ખસતી ગઈ તેમ તેમ મારી ઉત્સુકતા વધતી ગઈ. જમીનમાં કોઈ સાધારણ પથ્થર નહોતો, પરંતુ એક વિશાળ કાળા રંગનો ધાતુનો પેટી જેવો ડબ્બો દાટેલો હતો. તે જમીનમાં ખૂબ ઊંડે અને સુરક્ષિત રીતે છુપાવવામાં આવ્યો હતો. મેં મારી પૂરી તાકાત લગાવીને આસપાસની જમીન ખોદી કાઢી અને તે આખી પેટીને બહાર ખેંચી લીધી. પેટી ખૂબ જ ભારે હતી. તેના પર વર્ષો જૂનું કટાઈ ગયેલું એક મોટું તાળું મારેલું હતું. કાળજીપૂર્વક જોતા જણાતું હતું કે આ પેટી દાયકાઓથી જમીનના પેટાળમાં દાટેલી હતી. મારું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. મેં આસપાસ નજર દોડાવી, એક મોટો પથ્થર ઉપાડ્યો અને ધ્રુજતા હાથે તે જૂના કટાયેલા તાળા પર પ્રહાર કર્યો. મેં 3 ફટકા મારતા જ તાળું તૂટી ગયું. મેં ઊંડો શ્વાસ લીધો અને ધાતુની તે રહસ્યમય પેટીનું ઢાંકણું ઉપર તરફ ખોલ્યું. જેવી મેં પેટીનું અડધું કટાયેલું ઢાંકણું પૂરેપૂરું ખોલ્યું, મારી આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. સવારના સોનેરી તડકામાં પેટીની અંદર રહેલી વસ્તુઓ ઝળહળી ઉઠી. તેમાં રાજાશાહી સમયના જૂના સોનાના સિક્કા, મોતીના હાર અને અત્યંત કિંમતી કહી શકાય તેવા ઘરેણાં ખીચોખીચ ભરેલા હતા. આટલી વિપુલ સંપત્તિ મેં જીવનમાં ક્યારેય એકસાથે જોઈ નહોતી. ક્ષણભર માટે તો મારો શ્વાસ અટકી ગયો અને હાથ પગ ધ્રુજવા લાગ્યા. પરંતુ આ ધનદોલતની વચ્ચે એક નાની ચામડાના કવરવાળી ડાયરી અને પીળા પડી ગયેલા કેટલાક કાનૂની કાગળો પડેલા હતા. મેં ધ્રુજતા હાથે તે ડાયરી બહાર કાઢી. વર્ષો જૂના કાગળોમાંથી એક ખાસ પ્રકારની સુગંધ આવી રહી હતી. મેં પહેલું પાનું ખોલ્યું અને વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ મારી નજર શબ્દો પર ફરતી ગઈ તેમ તેમ મારી છાતીમાં ધડકન તેજ થતી ગઈ. તે ડાયરી બીજા કોઈની નહીં પણ મારા સસરાના સ્વર્ગસ્થ પિતા એટલે કે મારા પતિ સંજયના દાદાજીની હતી. ડાયરીના પાનાઓ પર દાદાજીએ પોતાની હસ્તલિપિમાં સમગ્ર કૌટુંબિક ઇતિહાસ લખ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું હતું કે આ નાનું ઘર અને આંગણાની આસપાસની તમામ જમીન અમારા પરિવારની મૂળ માલિકીની વારસાઈ મિલકત હતી. દાદાજીએ પોતાના જીવનભરની કમાણી, સોનાના સિક્કા અને કિંમતી દાગીના પોતાના ભવિષ્યના વારસદારો માટે સુરક્ષિત રાખવાના આશયથી આ પેટીમાં પૂરીને આંગણાની માટીમાં દાટી દીધા હતા. ત્યાં જ પડેલા દસ્તાવેજો વાંચતા જ મને જીવનનો સૌથી મોટો આંચકો લાગ્યો. અત્યાર સુધી મારા સાસુ સુમિત્રાબેન આખા ગામમાં અને સંજય સામે એવો જ પટ્ટો ભરાવતા હતા કે સસરાના અવસાન પછી દેવું ચૂકવવા માટે આ મૂળ ઘર વેચી દેવું પડ્યું હતું અને હાલ તેઓ જે ઘરમાં રહે છે તે નવું ખરીદેલું છે. પરંતુ કાગળો પરથી સત્ય તદ્દન અલગ જ બહાર આવ્યું. જે ઘરમાંથી સાસુએ મને અને તાવથી પીડાતા માસૂમ રોહનને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હતા,
તે ઘર તો ખરેખર ભાડાનું હતું. મારા સસરાના અવસાન પછી લાલચુ સાસુએ આ કિંમતી વારસાઈ જમીન અને જૂના મકાન પર પોતે કબજો જમાવી લીધો હતો. કોઈને પણ આ મૂળ મિલકત વિશે ખબર ન પડે તે માટે તેમણે એક ગરીબ મકાન માલિકને આ જગ્યા સાવ સસ્તા ભાડે આપી દીધી હતી અને પોતે ગામના બીજા છેડે ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા હતા. તેઓ રાહ જોઈ રહ્યા હતા કે સમય જતાં લોકો આ મિલકતને ભૂલી જાય એટલે તેઓ તેને ઊંચા ભાવે વેચી દે. વિધાતાનો ખેલ તો જુઓ. સાસુએ જે મિલકત છુપાવવા માટે મને ઘરમાંથી કાઢી મૂકી હતી તે જ મિલકતના આંગણામાં બટેટા ખોદતા મને આખી સત્યતા મળી ગઈ હતી. ડાયરીના છેલ્લા પાના પર કેનેડા સ્થિત એક જૂની સરકારી બેંકના ખાતાનો નંબર અને એક વિશિષ્ટ સરનામાનો પણ ઉલ્લેખ હતો જે દાદાજીએ પોતાના સમયમાં વિદેશી વેપાર અર્થે બનાવ્યું હતું. આ એક શોધે મારું આખું નસીબ પલટી નાખ્યું. મેં ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પેટીને ઘરમાં સુરક્ષિત જગ્યાએ છુપાવી દીધી. તેમાંથી સોનાનો એક નાનો સિક્કો લઈને મેં શહેરના એક પ્રામાણિક અને જાણીતા વકીલનો સંપર્ક કર્યો. વકીલે દાદાજીની ડાયરી, જૂના દસ્તાવેજો અને સરકારી રેકોર્ડ્સની સંપૂર્ણ તપાસ કરી. થોડા જ દિવસોમાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ અને વકીલે સ્પષ્ટ કરી દીધું કે આ ઘર અને જમીન પર કાયદેસરનો હક માત્ર અને માત્ર સંજયનો તથા તેના વારસદાર તરીકે મારા દીકરા રોહનનો જ છે. હવે મારે સંજય સુધી સત્ય પહોંચાડવાનું હતું. ડાયરીમાંથી મળેલી કેનેડાની બેંક અને સરનામાની વિગતોની મદદથી મેં આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ કરાવી. વકીલની મારફતે મેં કેનેડા સ્થિત તે સરનામે સીધો સંપર્ક સાધ્યો. સુમિત્રાબેને સંજયનો સંપર્ક મારી સાથે થવા દીધો નહોતો, પરંતુ આ વખતે મારી પાસે સીધો રસ્તો હતો. જ્યારે મહિનાઓ પછી પહેલીવાર ટેલિફોન પર સંજયનો અવાજ મારી શ્રવણે પડ્યો ત્યારે મારાથી રડી પડાયું. સંજય પણ સામી બાજુ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. તેણે જે ખુલાસો કર્યો તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરસી ગઈ. સાસુ સુમિત્રાબેને સંજયને કેનેડામાં એવું જૂઠું કહ્યું હતું કે હું ઘરમાંથી તમામ રોકડ રકમ ચોરીને કોઈ બીજા પુરુષ સાથે ભાગી ગઈ છું અને રોહનને પણ મારી સાથે લઈ ગઈ છું. સંજય આ સાંભળીને માનસિક રીતે તૂટી ગયો હતો અને દુઃખનો માર્યો આપઘાત કરવાના વિચારો કરી રહ્યો હતો. એટલે જ તે ફોન કરતો ન હતો. મેં સંજયને શાંત પાડ્યો અને તમામ સત્ય હકીકત જણાવી દીધી. દાદાજીની પેટી, સોનાના સિક્કા, વારસાઈ દસ્તાવેજો અને સાસુની જાળબાજીના તમામ પુરાવાઓના ફોટા મેં તેને તુરંત મોકલી આપ્યા. પોતાની સગી માતાનું આવું નીચ કૃત્ય અને પત્ની પુત્ર પર થયેલો અત્યાચાર જાણીને સંજયના હોશ ઉડી ગયા. તે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કેનેડાથી ભારત આવવા રવાના થઈ ગયો. ભારત પહોંચીને સંજય સીધો જ મારા ભાડાના મકાને આવ્યો. મારી અને તાવથી ઝઝૂમીને સાજા થયેલા માસૂમ રોહનની પરિસ્થિતિ જોઈને તેની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહી નીકળી હતી. તેણે રોહનને છાતીએ વળગાડી દીધો અને મારી પાસે હાથ જોડીને પોતાની અજાણતા બદલ ક્ષમા માગી. ત્યારબાદ સંજય મને અને રોહનને સાથે લઈને સુમિત્રાબેનના ભાડાના ઘરે પહોંચ્યો. સંજયને અચાનક સામે જોતા જ સાસુના ચહેરા પર ખુશી છવાઈ ગઈ, પરંતુ જ્યારે તેમણે સંજયની પાછળ મને અને રોહનને જોયા ત્યારે તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. સંજયે દાદાજીની ડાયરી અને કાનૂની કાગળો સાસુના મોં પર ફેંક્યા અને તેમના તમામ જૂઠ અને અત્યાચારોનો પર્દાફાશ કર્યો. સુમિત્રાબેન પાસે પોતાની સફાઈમાં કહેવા માટે એક પણ શબ્દ નહોતો. તેમનું પાપ આખરે છાપરે ચડીને પોકાર્યું હતું. સંજયે કડક શબ્દોમાં તેમને કહી દીધું કે જે માતા પોતાના જ પૌત્ર અને પુત્રવધૂને રસ્તા પર રખડાવે તે માતા કહેવાને લાયક જ નથી. સંજયે સાસુ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને તેમને તેમના કુકર્મોનો પસ્તાવો કરવા એકલા છોડી દીધા.
માટીના પેટાળમાંથી મળેલી તે એક ધાતુની પેટીએ માત્ર અમારી ગરીબી કે લાચારી જ દૂર નહોતી કરી, પરંતુ મારા પર લાગેલા વ્યભિચાર અને ચોરીના ખોટા આરોપોને ધોઈ નાખીને મારા ભગ્ન પરિવારને ફરીથી એક કરી દીધો હતો. અમે તે જૂના વારસાઈ મકાનનો જીર્ણોદ્ધાર કરાવ્યો, જમીનને સમતલ કરાવીને ત્યાં એક આધુનિક અને સુંદર ઘર બનાવ્યું. સંજયે કેનેડાથી નોકરી છોડીને અહીં જ પોતાનો વ્યવસાય શરૂ કર્યો. જે આંગણામાં મેં ભૂખ, દુઃખ અને આંસુઓ સાથે પોતાના દીકરાનું પેટ ભરવા માટે બટેટા વાવ્યા હતા, તે જ આંગણાની માટીએ મને મારી ખોવાયેલી ઇજ્જત, અધિકાર અને એક નવું ખુશહાલ જીવન પાછું આપ્યું હતું. કાળો અંધકાર હવે પૂરો થઈ ચૂક્યો હતો અને મારા પરિવારમાં સુખનો નવો સૂર્યોદય થઈ ચૂક્યો હતો. જે આંગણામાં મેં ભૂખ, અસહ્ય દુઃખ અને આંસુઓ સાથે પોતાના માસૂમ દીકરાનું પેટ ભરવા બટેટા વાવ્યા હતા, તે જ આંગણાની માટીએ મને મારી ખોવાયેલી ઇજ્જત, અધિકાર અને નવું ખુશહાલ જીવન પાછું આપ્યું. સમય ગમે તેટલો કઠિન હોય, પરંતુ સત્ય અને ધીરજ ક્યારેય એળે જતા નથી. કાળો અંધકાર હવે પૂરો થઈ ચૂક્યો હતો અને મારા પરિવારમાં સુખનો એક નવો સૂર્યોદય થઈ ચૂક્યો હતો. દોસ્તો, જો તમને સત્ય, પ્રેમ અને સંઘર્ષથી ભરેલી આ વાર્તા સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. આવી જ હૃદયસ્પર્શી, પ્રેરણાદાયી અને વાસ્તવિક જીવનની વાર્તાઓ આગળ પણ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો. આ વાર્તા પર તમારું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.